સાલારનું ગ્લોબલ કલેક્શન 500 કરોડને પાર. ડંકીએ વિશ્વભરમાં 310 કરોડની કમાણી કરી. ટ્રેડ એક્સપર્ટે કહ્યું, બંને ફિલ્મોએ એકબીજાને નુકસાન પહોંચાડ્યું. સાલાર તેની રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે બુધવારે ગ્લોબલ કલેક્શનમાં ₹500 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. તેમણે ભારતીય બોક્સ ઓફિસ પર 297 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સપ્તાહના અંતિમ દિવસોમાં ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીની વાત કરવામાં આવે તો તેમણે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 151 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 310 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ડંકી ફિલ્મ સાલારના એક દિવસ પહેલાં એટલે કે 21 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલ પણ રમેશ બાલા સાથે સહમત જણાતા હતા. તેમણે કહ્યું કે સાલાર અને ડંકી બંને ફિલ્મોએ એકબીજાને નુકસાન પહોંચાડ્યું.